પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ નાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી કાલે લોકસભા ચૂંટણી અનુસંધાને જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની સૂચના આપી હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓએ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગમાં રહી ઉપરોક્ત કામગીરી કરવા આપી સૂચના આધારે ગાંધીનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનો તારીખ 5/7/2023 રોજ જાહેર થયેલ હોય અને સદ્દર ગુનામાં કામે આરોપીઓ દ્વારા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ ગોડાઉનમાંથી મરીની બોરી નંગ 278 કિંમત રૂપિયા 69,50,000ની ચોરી કરવામાં આવી। જે ગુના કામે સંડવાયેલા આરોપી કે જે છેલ્લા 9 માસથી પોતાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો રહ્યો હોય, જે આરોપીને હ્યુમન સોર્સના માધ્યમથી મળેલી બાતમીના હકીકત આધારે પકડી પાડી તેનો ગુના કામે ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપી કલ્પેશભાઈ ભગુભાઈ આહિર ને સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LN વાંઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ ભુજ।